સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા પોલીસ સતત પ્રયાસો કરી રહી છે। ત્યારે નાનપુરા વિસ્તારમાં બાળકો રમતા હતા ત્યારે ભૂલથી પથ્થર છૂટી શ્રીજી પંડાલ પર પડતા કેટલાકે અફવા ફેલાવી હતી। જોકે પોલીસે ત્વરિત ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર હકીકત સામે આવતા મામલો શાંત પાડ્યો છે। સુરતના ડીસીપી ઝોન 4 ડોક્ટર નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે તારીખ 29મી ઓગસ્ટ શુક્રવારના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર પથ્થર પડ્યાની માહિતી મળતા જ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચ્યા હતા। નાનપુરાના હબીબ શાહ મોલા પાસે આવેલા સુથાર મોલા વિસ્તારમાં પહોંચીને પોલીસે પરિસ્થિતિ પર વાકેફ થઈ પંડાલની આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોતા, જેમાં એક સીસીટીવી કેમેરામાં નાના બાળકોમાંથી એક બાળકે બોલિંગ એક્શન કરતા પથ્થર ફેંક્યા હોવાનું જણાતા તાત્કાલિક સર્વેલન્સના પોલીસ સ્ટાફના માણસોએ આ બાળકોને શોધી કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને ટૂંક સમયમાં બાળકોને ઓળખી આ બાળકોને તેમના માતા પિતા સાથે પોલીસ ચોકી ખાતે લાવી પૂછપરછ કરતા આ બાળકોની 7 થી 8 વર્ષની ઉંમર જણાઈ હતી અને આ પથ્થર ભૂલથી ફેંકાયેલા હોવાનું પણ જણાવ્યું છે। તેઓની પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત બનાવ બન્યો ન હોય તેવું જણાવાયું હતું। હાલ આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે, જેથી પોલીસ મીડિયાના માધ્યમથી તમામ લોકોને જાણ કરાય છે કે કોઈ ખોટી અફવાથી પ્રેરિત થવું નહીં, તેમ તેમણે જણાવ્યું હતું। આજ રોજ 29 તારીખના સાંજે 6 વાગ્યાની આસપાસ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હબીબ શાહ મોહલ્લા છે અને આ બાજુમાં સુથાર મોહલ્લા છે, તો ત્યાં આવેલ ગણપતિ પંડાલ ઉપર કઈ પથ્થર પડ્યાની માહિતી મળેલ હતી અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા સર્વેલન્સથી જોતા આજુબાજુના સીસીટીવી નાનકડા 7-8 વર્ષના બાળકો ક્રિકેટ રમતા જેવી મૂવમેન્ટ કરતા હતા અને આનાથી 3માંથી 1 બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ 3 બાળકોને એમના વાલીવાળા સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો 7 થી 8 વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે। તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ પર બિલીવ નહીં કરવો। હાલ તો સુરતની અઠવા પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરી ખોટી રીતે ફેલાયેલી અફવાને જડમૂળથી જ કાપી નાખી શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાશે તેવો મેસેજ લોકોને આપ્યો છે।